તો જે રીતે ભારતે પુલવામામાં થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે પાકિસ્તાન સામે લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે લીધેલા પગલાંને લોકોએ આવકાર્યો. સરકારની કામગીરીથી લોકોમાં સંતોષ છે. ત્યારે કચ્છના સરહદી વિસ્તારના લોકો સૈનિકોને કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે તૈયાર જોવા મળ્યા. ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ દરેક ભારતીય વાસીઓનો જુસ્સામાં વધારો થયો છે. પુલવામામાં જે શહીદો થયા તેની સામે બદલાની એક આગ જે જુવાળ જોવા મળી હતો, તેની સામે ભારત દ્વારા જે જડબાતોડ જવાબ આપ્યો છે તેને કારણે લોકોમાં પણ એક ખુશી જોવા મળી છે. અત્યારે હું કચ્છના કોટડા ગામમાં છું અને અહીંના સ્થાનિક લોકો મારી સાથે છે. આપણે તેને પૂછીશું કે તેઓ કઈ રીતે આ સ્ટ્રાઇકને જોઈ રહ્યા છે. તમે શું કહેશો, જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, કઈ રીતે જો છો આ ઘટનાને? અમે તો આ મોદી સાહેબને એટલું જ કહી છીએ કે આજે જે પુલવામા જે આપણા સૈનિકોએ શહીદી વોરી છે એના માટે જે અત્યારે આ પગલું લીધે બહુ સારું છે. અને કચ્છ આ જે છે ને વિસ્તાર બોર્ડર વિસ્તાર છે અને પાકિસ્તાન અવારનવાર અહીંયા ત્યાં છડપલા થાય છે, તો આના માટે જડબાતોડ જવાબ આપે. અને આ એકદમ એરિયો બહુ જનતા ઓછી છે અને ખાલી પડેલો છે, તો આના માટે કંઈક પગલાં અત્યારે લીધા છે, બહુ સારા લીધા છે. ને ધન્યવાદ મોદી સાહેબને કે આ લોકોને જડબાતોડ જવાબ આપે તો જ આપણી સુરક્ષા રહેશે ભારત દેશની. એટલું જ હું કહીશ. ભારત માતા કી જય. તમે શું કહેશો? અમે તો આ જે અમારો સરહદી વિસ્તાર છે, અમે રોડ ઉપર ગામ આવેલું છે કે સૈનિકોને કાંઈ બી અમારા ગામ તરફથી કાંઈ બી સુવિધાની જરૂર હશે તો અમારા કને મોટી સમાજ બી છે. અમે એની વ્યવસ્થા ફૂલ એને ખાવા પીવા શીખેની કરવા તૈયાર છીએ અને એની સાથે છીએ, દેશની સાથે. આપ શું કહેશો, જે રીતે એક બદલો લેવાની જરૂર હતી અને બદલો લેવામાં આવ્યો છે, એક યુવા તરીકે આપ શું માનો છો? જે બદલો લેવામાં આવ્યો છે તે એકદમ સરસ રીતે અને યોગ્ય ટાઈમે અને યોગ્ય સમય લેવામાં આવ્યો છે. હું ધન્યવાદ આપીશ નેવીને, એરફોર્સને અને આર્મીને. જે પ્રકારે જે બદલો લીધો છે તે માટે એકદમ સારો લીધો છે. પણ જો હવે પાકિસ્તાન જો આના ઉપર કાંઈ પણ તલફડા કરે તો અત્યારે વધારેમાં વધારે એને ખલેલ પહોંચે એવી આપણે કરવાની જરૂર છે. તક મળી છે 60 સાલથી આપણે કોઈ પણ જાતનું ભારતે કાંઈ એક્શન લીધું નથી. અત્યારે સમય આવ્યો છે, મજબૂત સરકાર મળી છે અને સારા કરકટ સામે જડબાતોડ જવાબ આપવામાં આવે તેવું કહી રહ્યા છે. આપ શું માનો છો? આપ શું કહેશો? બરોબર છે, બરોબર કહે છે બધા. જે કાર્યવાહી કરી છે તે બરોબર માની રહ્યા છે. તમે શું કહેશો, જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, કેવું પગલું માનો છો આને? બરોબર છે. હવે પગલાની જરૂર હતી. ઘણા વર્ષોથી પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ કરે છે આ પ્રકારની અને પીઠ પાછળ વાર કરે છે. હવે સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? અપેક્ષામાં બહુ સારું કર્યું છે અને બહુ એકદમ ક્લિયર કર્યું છે અને એવું કરવું જોઈએ અને એવું આપણે જવાબ આપવું જોઈએ. જડબાતોડ જવાબ આપવો જોઈએ. સર, આપ શું કહેશો, જે રીતે આખી ઘટના સામે આવી છે, હવે સરકારે શું તકેદારી રાખવી જોઈએ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે? ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે અત્યારે જે એક્શન લીધા એ સુપર એક્શન છે. ને ભવિષ્યની અંદર પણ જો આવી રીતનું આપણું સરકારનું આવું રહેશે તો પછી આવું પાકિસ્તાન આવી છરપલા કરવાનું બંધ કરી દેશે. તો આ છે કોટલા